સ્વાધ્યાય 5.2 17મો દાખલો શું કીધું છે આ દાખલાની અંદર તો જુઓ ધ્યાનથી રકમ જોજો સમાંતર શ્રેણી 3 8 13 ડોટ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો। મિત્રો અહીં આપણને આ એક સમાંતર શ્રેણી આપી છે 3 8 13 અપ ટુ ડોટ 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 અંતિમ પદ આપી દીધું છે 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો। મિત્રો આ દાખલો પરીક્ષાની અંદર ઘણો કન્ફ્યુઝન ક્રિએટ કરે તેમાંનો છે, તો ધ્યાનપૂર્વક જોજો। તમને લોકોને એક ટિપ્સ આપવાનો છું, ટ્રીક આપવાનો છું, જેથી કરીને આ દાખલો ખૂબ જ સરળતાથી તમે ગણી શકો। તો ધ્યાનથી જોજો કઈ રીતે આ દાખલો ગણાય છે તે। તો જુઓ, તો સૌથી પહેલાં વાત કરીએ સોલ્યુશનની। આપણી પદ્ધતિ જ છે કે આપણે દાખલા પહેલાં સોલ્યુશન, તો અહીં ઇન્ટ્રોડક્શન આપી દઈએ। તો અહીં સમાંતર શ્રેણી કઈ છે, તો અહીં સમાંતર શ્રેણી 3 8 13 અપ ટુ ડોટ 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 253 આપેલ છે। ઓકે, ઇન્ટ્રોડક્શન આપી દીધું। હવે આપણને ખબર જ છે એ બરાબર કેટલા 3, કારણ કે પ્રથમ પદ। ડી શોધવું હોય તમારે a2 માઇનસ a1, તો a2 માઇનસ a1 એટલે a2 એટલે બીજા નંબરનું પદ 8 ઓછા a1 એટલે પહેલા નંબરનું પદ 3, 8માંથી 3 જાય તો 5 એટલે ડી બરાબર આપણે આવી ગયા અહીંયા 5। ઓકે, આટલું ક્લિયર થઈ જાય। ત્યાર પછી આપણને જો આ અંતિમ પદ આપેલું છે 253, તો અહીં આપણે લખી દઈએ an બરાબર l, l એટલે લાસ્ટ ટર્મ અંતિમ પદ કેટલું છે 253। તો જે કંઈ વસ્તુ આપણને આપેલું હતું તે આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી દીધું। એ ડી અને એન ઘણા બધા દાખલાની અંદર શોધીને જ આવેલા છીએ, એટલે આપણને હવે તો એ આવડે છે। તો હવે જોજો આટલું વસ્તુ થઈ જાય, હવે આપણે શું કરવાનું છે મિત્રો, તો હવે આપણને સૂત્ર યાદ જ છે। તો હવે an બરાબર જોજો ધ્યાનથી a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી। હવે an આપણને અહીં આપેલું છે કેટલું છે 253, તો આ 253 બરાબર a બરાબર કેટલા 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા આવ્યા, તો ડી બરાબર આવી ગયા 5, તો અહીં મૂકી દીધા 5। આ 3 સરવાળામાં છે, બરાબરની બીજી બાજુ આવે તો બાદ બાકી, તો 253 ઓછા 3 બરાબર અહીં રહેશે n માઇનસ 1 ઇન્ટુ 5। 253માંથી 3 જાય એટલે 250 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5। હવે જુઓ 250 ભાગ્યા 5 કરીએ આપણે તો કેટલા થવાના 50 થાય ને, તો n માઇનસ 1 બરાબર 250 ભાગ્યા 5, તો જો આ 5 50 25 એટલે 5 અને 0 રહ્યા, તો n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે આવી ગયા 50। તો n બરાબર -1 બરાબરની બીજી બાજુ જાય તો 50 પ્લસ 1, તો n બરાબર આપણે આવી ગયા 51। ઓકે, 50 પ્લસ 1 એટલે આપણે આવી ગયા 51। હવે આપણે આ n નથી શોધવાનું, આપણે શું શોધવાનું છે, તો આજે સમાંતર શ્રેણી છે 3 8 13 અપ ટુ ડોટ ડોટ 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી, અત્યાર સુધી તો આપણે માત્ર 20મું પદ ને 50મું પદ શોધતા હતા, અહીંયા કીધું છે છેલ્લેથી 20મું પદ શોધો। તો મિત્રો એક વસ્તુ n બરાબર આપણે 51 આપણા જવાબ આવી ગયો। આનો મતલબ શું થયો કે આજે તમારી સમાંતર શ્રેણી છે 3 8 13 ડોટ 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 253, એટલે આજે કુલ ટોટલ કેટલા પદો છે, તો n બરાબર આવ્યા આપણા 51। એટલે આ જે સમાંતર શ્રેણી છે એમાં કુલ કેટલા પદ છે 51 પદ છે। તો 51 પદની અંદર તમે અહીં જોઈ શકો છો આ છેલ્લું પદ 253 છે, ત્યાંથી આગળ આવીએ એની આગળ એની આગળ એની આગળ એમ કરીને છેલ્લેથી 20મું પદ કેટલામું આવે તે આપણે શોધવાનું છે। તો અહીં હું તમને ટ્રીક આપું છું, આ સાઈડમાં તમે જોઈ શકો છો, આ દાખલામાં નથી પણ જો દાખલાની અંદર તમારે લખવું હોય તમે લખી શકો છો। આ ટ્રીક યાદ રાખજો, એને આપણે રિમાર્ક્સ લખી દઈએ, રિમાર્ક્સ એટલે નોંધ, સ્પેશિયલી આવા દાખલા ગણવા માટે કે જેમાં આપણે કીધું હોય કે ભાઈ છેલ્લેથી આટલામું પદ શોધો એના માટે। તો જુઓ
છેલ્લેથી nમું પદ એટલે આપણને જે કંઈ પણ પૂછેલું હોય તે. અહીં આપણે કીધું છે કે છેલ્લેથી 20મું પદ, તો અહીં આપણે લખી દેવાનું છેલ્લેથી 20મું પદ. n એટલે કોઈ પણ જે પદ આપણને પૂછેલું હોય તે. તો અહીં તમે જોઈ શકો છો છેલ્લેથી nમું પદ બરાબર n. દેખાય છે મિત્રો? એમાંથી આપણે બાદ કરવાનું જે પદ શોધવાનું હોય તે +1. ખબર પડે છે તમને? આટલું વસ્તુ યાદ રાખવાનું છે. આ ટ્રીક છે. આનાથી તમને આ દાખલો એકદમ સરળતાથી આવડી જશે. જુઓ, છેલ્લેથી nમું પદ, તો આપણે અહીં શું શોધવાનું છે? છેલ્લેથી 20મું પદ. એટલે અહીં છેલ્લેથી nમું પદ એની જગ્યાએ આપણું આવશે છેલ્લેથી 20મું પદ. શું આવશે? તો n ઓછા જે પદ શોધવાનું હોય તે. n ઓછા જે પદ આપણે શોધવાનું હોય તે. તો છેલ્લેથી આપણે કેટલામું શોધવાનું છે? 20મું. એટલે અહીં આપણા કેટલા આવશે? 20 વત્તા 1. તો જુઓ, આ ટ્રીકનો ઉપયોગ કરીએ આપણે. તો જુઓ, છેલ્લેથી nમું પદ, તો અહીં આપણી પાસે છેલ્લેથી 20મું શોધવાનું. તો છેલ્લેથી 20મું પદ બરાબર. તો જુઓ, n ઓછા અહીં જુઓ જે પદ શોધવાનું હોય તે. તો જો કયું પદ શોધવાનું? છેલ્લેથી 20મું પદ શોધવાનું. તો n ઓછા 20 વત્તા કેટલા છે? 1. આ ઇક્વેશનની અંદર તમે અહીં જોશો વત્તા 1. એટલે n ઓછા જે પદ શોધવાનું હોય તે વત્તા 1. n ઓછા જે પદ શોધવાનું હોય તે વત્તા 1. તો એના પ્રમાણે આપણે આ લખી દીધું ને. તો જો n બરાબર આપણે શોધેલા જ છે. કેટલા છે? 51. તો અહીં 51 ઓછા 20 વત્તા 1. તો 51માંથી 20 જાય તો અહીં રહ્યા 31 વત્તા 1. તો કેટલા થઈ ગયા? 32મું પદ. એટલે મિત્રો કુલ ટોટલ 51 પદ છે સમાંતર શ્રેણીમાં. તેમાંથી આ જે 32મું પદ આવે છે, 32મા નંબરનું, એ છેલ્લેથી 20મું પદ આપણું થશે. તો આપણે એને શોધી કાઢીએ. તો હવે સૂત્ર આપણને આવડે છે. જુઓ, an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ d. nની જગ્યાએ 32મું પદ શોધવાનું એટલે 32 બરાબર a કેટલા આવેલા? તો અહીં તમે જોઈ શકો છો 3. અને d કેટલા છે? 5. તો 3 વત્તા 32 ઓછા 1 ઇન્ટુ d આપણી પાસે છે 5. તો 3 વત્તા આ 32માંથી 1 જાય તો 31. અને બાજુમાં કેટલા આવી ગયા? 5. તો આ 3 વત્તા જો 5 એકુ 5 અને આ 5 તરી 15 એટલે 155 થયા. 155 વત્તા 3 કરીએ તો કેટલા થાય? 158. તો અહીં તમારે ખાસ લખવાનું મિત્રો એક લીટી કે આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલું થશે? તો 158 થશે છેલ્લેથી 20મું પદ. તો જો એકદમ સિમ્પલ છે. જે સમાંતર શ્રેણી આપી એ સૌથી પહેલાં લખી દીધી. a, d અને an આપેલું છે, આપણે શોધીને લખી દીધું. પછી an બરાબર સૂત્ર મૂક્યું તો આપણને nની કિંમત મળી. n એટલે સમાંતર શ્રેણીમાં કુલ 51 પદો છે. પણ આપણે તો છેલ્લેથી 20મું શોધવાનું. તો એના માટે એક સાઈડમાં રિમાર્ક્સ આપણે લખ્યું, ટ્રીક, કે છેલ્લેથી nમું પદ. nમું એટલે જે શોધવાનું હોય તે. આ દાખલામાં આપણે 20મું શોધવાનું. તો છેલ્લેથી 20મું પદ બરાબર n માઇનસ જે પદ શોધવાનું હોય તે. તો n માઇનસ જે પદ એટલે 20મું શોધવાનું. એટલે n માઇનસ 20 વત્તા 1. તો આપણે એ પ્રકારે અહીંયા લખ્યું. તો એના પરથી 32મું પદ એવું છે કે જે છેલ્લેથી 20મું પદ થાય. એટલે અહીં આ સૂત્રમાં nની જગ્યાએ કેટલા મૂક્યા? 32. એટલે આપણને જવાબ મળી ગયો. રેડી? તો ચાલો આવો જ એક બીજો દાખલો તમને ગણાવું છું. મજા આવશે હવે. તો જોજો મિત્રો, ઉદાહરણ 8. એમ તો પાઠ્યપુસ્તકની અંદર રેડીમેડ તૈયાર ગણેલો જ છે, છતાં પણ તમે અહીં જોઈ લેજો, કારણ કે આપણી ટ્રીક વગર એ દાખલો ગણાશે નહીં. તો જુઓ, અહીં આપણને શું આપેલું છે? ઇન્ટ્રોડક્શન આપી દઈએ તો સોલ્યુશન. અહીં આપેલું છે સમાંતર શ્રેણી. તો અહીં સમાંતર શ્રેણી 10, 7, 4 અપ ટુ ... -62 આપેલ છે. ઓકે, જે આપણને આપેલું છે એનું ઇન્ટ્રોડક્શન આપણે આપી દીધું. આપણને અહીં જોવાનું છે છેલ્લેથી 11મું પદ. પહેલેથી નહીં પણ છેલ્લેથી 11 એટલે -62 છે. આપણે આગળ જતા જઈએ તો એ છેલ્લેથી 11મું પદ કયું આવે તો તે આપણે શોધવાનું. સેમ ટ્રીક આપણે આગળના દાખલામાં વાપરી એ જ અહીં વાપરીએ. તો સૌથી પહેલાં શોધી કાઢીએ. a બરાબર પ્રથમ પદ છે આપણું 10. આ તો શોધતા આપણને હવે આવડે જ છે. d શોધવાનું હોય તો a2 માઇનસ a1. તો a2 કેટલા છે? 7 માઇનસ 10 કેટલા થયા? -3. તો d બરાબર -3 આવી ગયા. અને આ આપણું છેલ્લું છે an, અથવા તમે એને l કહી શકો.
એ છે આપણા -62. તો જુઓ આ ત્રણ વસ્તુ આપણે શોધી કાઢી એકદમ સિમ્પલ. પછી આપણે શું કરેલું આગળના દાખલામાં, તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. an આપણી પાસે જો -62, તો -62 a એટલે કેટલા 10 વત્તા n-1 તો n-1 ઇન્ટુ ડી એટલે કેટલા -3. આ 10 સરવાળામાં છે, બરાબરની બીજી બાજુ આવે -62 -10 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ કૌંસની અંદર -3. આ ઓછા ઓછા વત્તા એટલે -62 ને 10 કેટલા થવાના -72 બરાબર n-1 ઇન્ટુ કૌંસમાં -3. આ -3 ગુણાકારમાં બરાબરની બીજી બાજુ આવે તો ભાગાકાર, તો n-1 બરાબર -72 ડિવાઈડ બાય -3. આ માઇનસ માઇનસ કેન્સલ, 72 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે આપણા 24. 24 તરી 72. તો આ ઓછા 1 છે, બરાબરની બીજી બાજુ જશે તો વત્તા 1. તો n બરાબર 24 પ્લસ 1 ધેટ મીન્સ n બરાબર 25. એટલે મિત્રો હવે તમને આ વસ્તુમાં ખબર પડી ગઈ કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે 10, 7, 4 અપ ટુ .62 એની અંદર કુલ ટોટલ કેટલા પદો છે 25 પદો છે. તો હવે આપણે શોધવાનું શું છે, તો છેલ્લેથી 11મું પદ. છેલ્લેથી 11મું પદ, તો અહીં આપણે લખીએ કે હવે છેલ્લેથી 11મું પદ બરાબર. તો આપણને ખબર છે શું, તો n માઇનસ જે પદ શોધવાનું હોય તે, તો 11 વત્તા 1. તો જો n તો આપણા કેટલા આવી ગયા 25 ઓછા 11 વત્તા 1. તો 25 માંથી 11 જાય તો કેટલા રહેવાના બોલો, 14 રહી. 14 વત્તા 1 એટલે કેટલા થયા 15, એટલે 15મું પદ મિત્રો. એટલે આજે ટોટલ 25 પદો છે, એમાંથી જે 15મા નંબરનું પદ છે એ છેલ્લેથી 11મું પદ તમારું થાય. તો અહીંયા સૂત્રની અંદર આપણે કિંમત જ મૂકીએ, an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. તો a એની જગ્યાએ 15 બરાબર a, તો a કેટલા આવ્યા જોઈ લો. a બરાબર 10 છે, d બરાબર -3 છે. તો ધ્યાનથી જોજો, a બરાબર 10 વત્તા n-1. તો n-1 એટલે કેટલા આવશે આપણા 15 - 1 ઇન્ટુ ડી. તો ડી એટલે તો સામાન્ય તફાવત, તો એ કેટલો આવેલો આપણો -3. તો અહીં આપણે લખી દઈએ -3. તો જુઓ આ 10 વત્તા 15 માંથી 1 જાય તો 14, આ -3. તો આ 10, આ જો વત્તા ઓછા ઓછા 14 તરી 42. તો 10 માંથી 42 જાય એટલે જવાબ કેવો આવશે આપણો ઋણ. કેટલા આવશે તો -32. ના આવડે તો 42 માંથી 10 બાદ કર્યા 32, 42 મોટા અને ચિહ્ન ઋણ છે એટલે જવાબ કેટલા આવશે -32. તો અહીં લખી દેવાનું કે માટે આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 છે. તો મિત્રો મજા આવી જાય છે આ દાખલાની અંદર, ખૂબ જ સરળ છે એટલા માટે ખૂબ જ મજા પણ આવે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. ચાલો અહીં કીધું છે સ્વાધ્યાય 5.2 નો 15મો દાખલો. ખૂબ જ મજાનો દાખલો છે. આ પણ એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ, એક છે 63, 65, 67 અને બીજી છે 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય. તો જુઓ મિત્રો બે સમાંતર શ્રેણી આપેલી છે, તો અહીં સોલ્યુશન. તો જુઓ આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈએ બંનેને. તો અહીં સમાંતર શ્રેણી જો પહેલી આપણને આપી છે એરિયા 63, 65 અને 67 જોઈ શકો છો તમે. તો અહીં સમાંતર શ્રેણી 63, 65, 67 અપ ટુ ... અને બીજી કઈ છે સમાંતર શ્રેણી, બીજી કઈ આપી છે તો એરિયા 3, 10, 17. તો 3, 10, 17 અપ ટુ ... આપણને આપેલ છે. બે સમાંતર શ્રેણી આપેલી છે અને આપણે એવું શોધવાનું છે કે આ બંનેના એનમાં પદ સમાન થાય. એટલે કયા નંબરનું પદ હોય તે એ લોકોનું સમાન થાય આ બંને શ્રેણીનું, તો આપણે જોઈ લઈએ. ચાલો તો આ સમાંતર શ્રેણીને પહેલા ગણી કાઢીએ. તો a બરાબર અહીં છે પ્રથમ પદ 63, d બરાબર આપણને સૂત્ર યાદ છે a2 - a1. તો a2 છે 65 - 63, જવાબ આપણો આવી ગયો 2. રેડી. અંતિમ પદ આપણને અહીં આપેલું નથી એટલે આપણે અહીં લખતા નથી. ઓકે.
આની અંદર શોધી કાઢીએ તો આ પણ છે, તો આને આપણે કેપિટલ એ લઈ લઈએ. તો એ બરાબર પ્રથમ પદ કેટલા છે 3, ડી બરાબર A2 માઇનસ A1, બે સમાંતર શ્રેણી એટલે એકને સ્મોલ અને એકને કેપિટલ લઈ લઈએ. A2 કેટલા છે 10 માઇનસ 3, 10 માંથી 3 જાય તો 7, એટલે આપણને ડી મળી ગયો 7. આ બંને સમાંતર શ્રેણીનું આપણે ગણી કાઢ્યું. ચાલો હવે બંને માટે સૂત્ર પણ મૂકીએ. તો અહીંયા સ્મોલ છે, તો અહીં જોજો, તમે ધ્યાનથી જોજો. an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ anનું તો an જ રહેવાનું છે. તો an બરાબર આ જો એ આપણને મળી ગયા 63, તો 63 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો ડી આપણી પાસે છે 2. તો જુઓ an બરાબર આ 63 વત્તા આ 2 ને અંદર ગુણી કાઢીએ તો 2 ગુણ્યા n એટલે 2n ઓછા 2 એકુ 2. દેખાય છે? તો an બરાબર આ 63 ઓછા 2 એટલે કેટલા 61 વત્તા 2n. આને નંબર આપી દેમ સમીકરણ નંબર 1. જો એકદમ સિમ્પલ જ છે મિત્રો ગણતરી, એમાં કંઈ ભારે નથી. તમે ધ્યાનથી જોતા જશો તમને ખબર પડતી જ જશે. જો હવે આપણે આગળ શું કરવાનું છે, તો આગળનું સ્ટેપ તમે ધ્યાનથી જુઓ. જે રીતે આપણે આનું ગણી કાઢ્યું તે જ રીતે આપણે એનું પણ ગણી કાઢીએ. તો જુઓ હવે આપણે આ બાજુની સમાંતર શ્રેણીનું ગણીએ. તો અહીં કેપિટલ એ લીધેલો છે, તો સૂત્રની અંદર કેપિટલ મૂકીએ. an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો an આપણે શોધવાનું છે, એટલે an બરાબર a. તો એ કેટલા છે અહીં જુઓ 3, તો 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા છે આપણી પાસે 7. તો આ an બરાબર આ 3 વત્તા 7 ને અંદર ગુણીએ તો 7 ગુણ્યા n એટલે 7n ઓછા 7 એકુ 7. તો આ an બરાબર કેટલા થશે તમે જુઓ, 3 ઓછા 7 તો કેટલા થવાના -4 વત્તા 7n. તો આનો નંબર આપી દઈએ સમીકરણ નંબર 2. જો આ 3 ઓછા 7 એટલે આપણા કેટલા આવશે -4 આવશે. ઓકે, હવે જો આપણે આગળ વધીએ છીએ દાખલામાં. અહીં આપણને એ લોકો શું કીધું છે, તો આ બે સમાંતર શ્રેણીના એનમાં પદ સમાન થાય. તો એનમાં પદ કેટલા આવ્યા બંનેના એ સમાન થાય. તો જુઓ an બરાબર an અહીં લખી દઈએ. હવે પક્ષ મુજબ, પક્ષ એટલે રકમમાં જે આપેલું છે તેના મુજબ an બરાબર an, આ બંનેના કયા પદ સમાન થાય તેના માટે આ બંનેને સમાન કરી દીધા an. તો આ જો an બરાબર કેટલા આવ્યા, તો 61 વત્તા 2n બરાબર આ an બરાબર કેટલા આવ્યા, તો જુઓ -4 વત્તા 7n. આ -4 છે એને બરાબરની આ બાજુ લાવવું ને આ વત્તા 2n ને ત્યાં લઈ જામ. તો આ 61 આ ઓછા 4 આ બાજુ આવે તો વત્તા 4 બરાબર આ 7n, આ વત્તા 2n આ બાજુ જાય તો ઓછા 2n. તો 61 વત્તા 4 એટલે આપણને ખબર 65. ઓકે, અને 7n માંથી 2n જાય તો કેટલા રહેવાના 5n. તો આ તો આપણને આવડે ને 13 પંચા 65. તો n બરાબર કેટલા આવી ગયા 13. કેટલા આવી ગયા 13. તો અહીં તમારે શું લખવાની એક લીટીની અંદર કે લખવાનું કે આમ n બરાબર 13 માટે આપેલ બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન થાય. n બરાબર કેટલા માટે 13 માટે. તો જુઓ એકદમ સિમ્પલ દાખલો હતો, મજા આવી જાય તેવો, થોડો લાંબો થાય પણ ઇઝી છે. તમે ગણશો, પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસથી આવડી જશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો જુઓ મિત્રો અહીં આપણને કીધું છે ઉદાહરણ નંબર 9 કે ₹10,000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? અને જો હા તો 30 વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. એટલે મિત્રો અહીં આપણને બે વસ્તુ આપી દીધું છે અને એમ પણ કીધું છે કે આ જે રકમ મૂકવામાં આવે છે એ સાદા વ્યાજે મૂકવામાં આવે છે. અગાડી આપણે એક દાખલો ગણી ગયેલા, તમને યાદ હશે. તો એની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું અને સૂત્ર મેં તમને યાદ કરાવેલું અને ઉપર લખીને પણ આવેલું, બરાબર. તો અહીં તમે જોજો સોલ્યુશન. તો અહીં વાત કરીએ સાદા વ્યાજની, બરાબર. તો જો અહીં આપણને રકમ આપી દીધી, મુદ્દલ p આપી દીધું. તો અહીં p બરાબર કેટલા છે, તો 1000 રૂપિયા. આ 8% વાર્ષિક, બરાબર. તો આ જે r છે ને તે 8%. r એટલે વ્યાજનો દર. આગળના વિડીયોમાં તમને સમજાવ્યું જ હતું, એ દાખલો ધ્યાનથી જોશો એટલે તમને ખબર પડશે. p એટલે મુદ્દલ, r એટલે વ્યાજનો દર 8% આપણને અહીં આપેલ છે. હવે એ લોકોએ આપણને ચોખ્ખું જ કીધું છે
કે સાદા વ્યાજ પર, તો આપણે વાર્ષિક દરેક વર્ષ માટે આ સાદું વ્યાજ કેટલું મળે તે આપણે શોધી કાઢીએ. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ મિત્રો. તો પહેલા વર્ષ માટે તો ટી બરાબર પહેલા વર્ષ માટે કેટલું વ્યાજ મળે, તો એનું સૂત્ર છે સાદા વ્યાજનું, આઈ બરાબર PRT છેદમાં 100. જૂની બુક હતી તમારી NCERT પહેલાંની GCRT, તો એની અંદર PRN ભાગ્યા 100, જેમાં N હતું એ મુદત દર્શાવે, મુદત વર્ષમાં અથવા માસમાં હોઈ શકે. તો અહીં ટી છે એ ટાઈમ પીરિયડ બતાવે છે, એટલે કે કેટલા વર્ષ માટે તમે ગણો છો. તો આપણે પહેલા વર્ષ માટે ગણીએ છીએ. તો આઈ બરાબર પી કેટલા છે જુઓ 1000 ગુણ્યા આર કેટલા 8% ગુણ્યા ટી કેટલા, તો ટી બરાબર 1 વર્ષ માટે એટલે 1 છેદમાં કેટલા આવવાના 100. આ જો આ 2 મીંડા ઉડી ગયા તો 10 અઠામ 80 કેટલા આવ્યા, કેટલા રૂપિયા આવ્યા આપણા 80 રૂપિયા આવ્યા ને. તો આને આપણે 1 નંબર આપી દઈએ. હવે બીજા વર્ષ માટે શોધીએ. તો જુઓ ટી બરાબર બીજા વર્ષ માટે શું શોધવાનું છે, તો સાદું વ્યાજ જ શોધવાનું. તો આઈ બરાબર PRT ભાગ્યા 100. તો પી આપણને આપેલા જ છે, કેટલા છે 1000, આર 8% ગુણ્યા વર્ષ હવે 2 થઈ ગયા ભાગ્યા કેટલા 100. આ 2 મીંડા ઉડાડી દઈએ તો જુઓ 8 દુ 16 અને 16 દાન 160. આ તો સિમ્પલ ગુણાકાર આપણને આવડે જ છે, તો અહીં આપણે લખી દઈએ 160 રૂપિયા. આ સમીકરણ નંબર 2 આવ્યું. હવે ત્રીજા વર્ષ માટે બી ગણી કાઢીએ ને એટલે આપણને એક શ્રેણી મળી જાય. તો ટી બરાબર ત્રીજા વર્ષ માટે, તો સૂત્ર શું આવવાનું, આઈ બરાબર PRT ડિવાઈડ બાય 100. પી આપણને આપેલા છે 1000, આર આપેલો 8% એટલે 8, અને ત્રીજા વર્ષ માટે શોધીએ એટલે ટીની જગ્યાએ 3 છેદમાં 100. આ જો 2 મીંડા કેન્સલ થઈ ગયા. તો 8 તરી 24 ને 24 દાન 240 રૂપિયા. તો આ આપણને મળી ગયું સમીકરણ નંબર 3. તો અહીં આપણને એક શ્રેણી મળી. જો પ્રથમ વર્ષનું વ્યાજ 80 રૂપિયા, બીજા વર્ષનું 160 અને ત્રીજા વર્ષનું આપણું આવી ગયું 240. તો હવે સમાંતર શ્રેણી આપણને કઈ મળવાની, તો પ્રથમ વર્ષનું કેટલું 80, બીજાનું કેટલું આવ્યું 160, ત્રીજાનું કેટલું આવ્યું 240. અબ તો ડોટ ડોટ ગણતે તો આવ્યા જ કરતે ને. તો મળે છે સમાંતર શ્રેણી મળી ગઈ આપણને. આ રીતે ગણ્યું સાદું વ્યાજ એટલે. તો હવે આપણે શું શોધવાનું, જો રકમને ધ્યાનથી જોજો કે રૂપિયા 1000ની રકમ પર 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. 1000ની રકમ દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. આપણે કઈ 3 વર્ષના વ્યાજ પણ શોધ્યા. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે, તો હા બનાવે છે. જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો અહીંયા આપણી સમાંતર શ્રેણી બનાવે છે. તો હવે 30 વર્ષને અંતે કેટલું વ્યાજ મળે તે ગણી કાઢીએ. તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. એ એનની જગ્યાએ કેટલા 30 વર્ષ માટે શોધવાનું. હવે જુઓ એ એટલે આ પ્રથમ પદ તમે જોઈ શકો છો અહીં સાઈડમાં, સોરી ગણવાનું બાકી રહી ગયું, થોડી ઉતાવળ થઈ ગઈ, કંઈ નહીં અહીંયા લખી દઈએ. એ બરાબર 80 પ્રથમ પદ, ડી બરાબર a2 માઇનસ a1. તો a2 કેટલા છે 160 ઓછા 80, તો આપણો જવાબ આવશે 80. ઓકે, તો એ અને ડી મળી ગયા. તો એ કેટલા છે 80 વત્તા એનની જગ્યાએ કેટલા, તો 30 - 1 ઇન્ટુ ડી કેટલા આવ્યા આપણા 80. ઓકે, એકદમ સિમ્પલ છે આ, તમે જોઈ શકો છો. તો આ 80 વત્તા 30માંથી 1 જાય તો 29, અહીં આપણા આવશે ઇન્ટુ 80. તો 80 પ્લસ 80 ગુણ્યા 29 તમે કરશો તો તમારો જવાબ કેટલો આવશે. અથવા ના આવડે તો એક શોર્ટકટ ટ્રીક તમને બતાવું. આ બંનેમાંથી તમે 80 કોમન કાઢી લ્યો. આ 80ને કોમન કાઢી લીધા તો અહીં કાંઈ ના મળે, તો 1 વત્તા 29. તો જુઓ આ 80, 29 વત્તા 1 એટલે અહીં થશે 30. તો જુઓ 3 અઠામ 24 અને 2 મીંડા બીજા મૂકી દઈએ તો 30 વર્ષને અંતે કેટલું વ્યાજ મળશે 2400 રૂપિયા. આવી ગયો આપણો જવાબ. એકદમ સિમ્પલ છે. જો 80, 30 - 1 ઇન્ટુ 80, 80 વત્તા 29 કૌંસની અંદર 80, 80 કોમન કાઢીતા 1 + 29, 1 + 29 થાય 30. ધેટ મીન્સ 8 તારી 2 અને 4, 2 મીંડા બાજુમાં મૂકી દીધા તો આપણો જવાબ બેઠો જ આવી જાય 2400 રૂપિયા. આ આપણો આન્સર છે. નેક્સ્ટ દાખલો આપણે આગળ વધીએ. તો જુઓ એક સમાંતર શ્રેણી આપેલ છે.
તો અહીં આપણને શું કીધું છે, એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. એક સમાંતર શ્રેણીના ચોથું પદ અને આઠમું પદ એનો સરવાળો કેટલો છે 24, અને છઠ્ઠું પદ અને દસમા પદનો સરવાળો છે 44. એકદમ સિમ્પલ વસ્તુ આપણને રકમની અંદર કહી દીધી છે. તો હવે આ જે સમાંતર શ્રેણી છે એના પ્રથમ 3 પદ આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન આપી દેવાનું જે રકમની અંદર હોય તે. તો શું કહેવાય, તો અહીં જે પહેલું વસ્તુ આપણને આપ્યું છે, કયું આપ્યું છે, તો સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે 24 છે. તો અહીં આપણે લખી દેવાનું કે ચોથું પદ વત્તા આઠમું પદ, આ બેનો સરવાળો કેટલો છે 24. તે રીતના બીજું આપણને શું કીધું કે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. તો અહીં લખી દઈએ છઠ્ઠું પદ વત્તા દસમું પદ, કેટલા છે સરવાળો એમનો 44. તો આ તો એકદમ સિમ્પલ મળે છે આપણને. ચોથું પદ A4, આઠમું પદ A8 ઇઝ ઇક્વલ ટુ 24 આવી ગયું. તે રીતના છઠ્ઠું પદ છે તો A6 વત્તા દસમું પદ છે એટલે A10 બરાબર આપણે આવી ગયા 44. હવે ધ્યાનથી જોજો, આ A4 ને કઈ રીતે લખવાનું છે તો આપણને આવડે છે, આગલા દાખલાઓમાં ગણીને આવ્યા છે. તો કઈ રીતના, તો A વત્તા n-1 તો 4 -1 ઇન્ટુ D વત્તા A8 છે તો A વત્તા 8 -1 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા આપણા 24. તે રીતના અહીં જોઈએ તો A વત્તા 6 -1 ઇન્ટુ D વત્તા અહીં જોઈએ તો A વત્તા 10 -1 ઇન્ટુ D બરાબર આપણો જવાબ આવશે 44. આગળ વધીએ તો જુઓ, આ A વત્તા 4માંથી 1 જાય તો 3D વત્તા આ આપણા કેટલા છે A વત્તા 8માંથી 1 જાય તો 7D ઇઝ ઇક્વલ ટુ 24. પહેલાં આ સાઈડનું આપણે ગણી જ કાઢીએ, જુઓ ધ્યાનથી. તો આ A અને A એટલે આપણા થઈ ગયા 2A વત્તા આ 3D અને 7D એટલે ટોટલ થઈ ગયા 10D બરાબર જવાબ કેટલો આવી ગયો આપણો 24. હવે બધામાંથી આપણે 2 કોમન કાઢી લઈએ તો આ 2 નીકળી આવ્યા, તો અહીં રહેશે A વત્તા આ 10 છે તો 2 પંચા 10 એટલે 5D બરાબર આ 24 છે તો 2 ગુણ્યા 12, આ 2 કેન્સલ તો A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 12. સમીકરણ નંબર 1. હવે બાજુમાં જઈએ તો ધ્યાનથી જોજો, A પ્લસ 6માંથી 1 જાય તો 5 એટલે 5D વત્તા A વત્તા 10 ઓછા 1 એટલે 9D બરાબર 44. આ A પ્લસ A એટલે 2A પ્લસ આ 5 અને 9 કેટલા થાય 14D ઇઝ ઇક્વલ ટુ 44. 2 કોમન કાઢી લઈએ તો અહીં રહ્યા A વત્તા 7 દુ 14 એટલે અહીં 7D બરાબર અહીં કેટલા થશે તો 22 દુ 44. આ 2 કેન્સલ થઈ જાય તો A પ્લસ 7D ઇઝ ઇક્વલ ટુ 22. આ સમીકરણ નંબર આપણું આવી ગયું 2. હવે આપણે શું કરવાનું છે જુઓ, તો સમીકરણ 1 અને 2 પરથી ઘણા દાખલાઓમાં જે સ્ટેપ કર્યું છે એ જ કરવાનું છે. તો સમીકરણ 1 અને 2 પરથી એક કેટલું છે તો A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 12 અને બીજું છે A પ્લસ 7D ઇઝ ઇક્વલ ટુ 22. હવે ચિહ્ન હરખા છે તો બદલી કાઢીએ તો આ માઇનસ, આ પ્લસ છે એ પણ માઇનસ, આ પ્લસ છે તો એ પણ માઇનસ, આ A માઇનસ A કેન્સલ. જો આ વત્તા ઓછા ઓછા તો 7માંથી 5 ઓછા કરીએ તો 2D. 7 મોટા અને બદલાયેલું ચિહ્ન છે ઋણ એટલે અહીં જવાબ આવશે -2 ઇઝ ઇક્વલ ટુ આ જુઓ, આ વત્તા ઓછા ઓછા તો 22માંથી 12 જાય તો કેટલા રહેવાના 10. એકદમ સિમ્પલ. હવે 22 મોટા અને ચિહ્ન ઋણ એટલે અહીં તમારો જવાબ આવશે માઇનસ. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, 2 5 10 એટલે D બરાબર તમારો જવાબ આવી ગયો 5. ઓકે, આ Dની કિંમત મળી ગઈ. હવે Dની કિંમતને આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો આપણને એની કિંમત મૂકે, તો Dની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકતા તો ચાલો મૂકી દઈએ તો A પ્લસ 5D ઇઝ ઇક્વલ ટુ 12. એ કેટલા છે આપણી પાસે તો એ જુઓ મળ્યા નથી મળ્યા ને, તો A પ્લસ આ 5 Dની જગ્યાએ 5, આ D જો ને તાજા તાજા હોધી કાઢ્યા બરાબર 12. તો A વત્તા 5 5 25 બરાબર કેટલા 12. તો A આ વત્તા 25 બરાબરની બીજી બાજુ જાય તો 12 ઓછા 25 તો A બરાબર કેટલા આવશે -13. આ એની કિંમત પણ આપણને અહીં મળી ગઈ. એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે જોજો આગલા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે
તો હવે આપણે શું શોધવાનું છે? તો એ લોકો અહીં આપણને કીધું છે, જુઓ કે પ્રથમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. પ્રથમ 3 પદ. જો પ્રથમ પદ તો આપણને મળી ગયું, આપણને વ્યાપક સૂત્ર આવડે છે, તો a બરાબર -13. બીજું પદ છે આપણું a પ્લસ d, તો a કેટલા આવ્યા? -13 પ્લસ d એટલે કેટલા? 5. તો કેટલા રહેવાના આપણા? -13 વત્તા 5, તો ઓછા વત્તા ઓછા થાય ને, એટલે કેટલા આવશે આપણા? -8. તે રીતના a પ્લસ 2d, તો a એટલે કેટલા? -13 પ્લસ 2, d ની જગ્યાએ કેટલા છે? 5. તો આ -13 વત્તા 5 દુ 10, તો કેટલા આવશે જવાબ આપણા? -3. તો માટે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ કયા કયા થશે આપણા? તો ધ્યાનથી જુઓ, અહીંયા તમારા -13, -8 અને -3 છે. તો આ એકદમ સિમ્પલ છે દાખલો મિત્રો. લાંબો વધારે દેખાય છે, પણ આ બધી વસ્તુ આપણે આગળના દાખલાઓમાં ગણીને જ આવ્યા છે, એટલા માટે બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ધ્યાનથી જોજો, ધ્યાનથી ગણશો એટલે તમને આ ટોટલી પૂરેપૂરો દાખલો ખબર પડી જશે. ઓકે, ચાલો તો હવે આગળ જોઈએ આપણે આજનો નવો દાખલો. ખૂબ જ આઈએમપી દાખલો છે મિત્રો. શું કીધું છે આપણને આ દાખલાની અંદર? તો આ ખૂબ જ આઈએમપી દાખલો છે, ધ્યાનથી જોજો કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ફૂલ, 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ અને ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ. છેલ્લી હારમાં કેટલા? 5. જો પહેલી હારની અંદર 23, બીજી હારની અંદર છે 21 અને ત્રીજી હારની અંદર કેટલા છે? તો 19 છે. અને છેલ્લી હારમાં કેટલા છે? તો 5 ગુલાબના છોડ. છેલ્લી એટલે આપણને ખબર છે અંતિમ હાર. તો અહીં આપણને એક સમાંતર શ્રેણી મળી જાય છે. તો અહીં આપણે લખીએ કે અહીં સમાંતર શ્રેણી. મિત્રો ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન આપી દઈએ. તો સમાંતર શ્રેણી કઈ કઈ છે? તો પહેલી હારમાં 23 એટલે 23, અલ્પવિરામ બીજીમાં 21, અલ્પવિરામ ત્રીજી હારમાં 19, અપ ટુ ડોટ 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 છેલ્લી એટલે કે અંતિમ હારમાં કેટલા છે? 5. એટલે અંતિમ પદ અહીં આપી દીધું છે, જુઓ આપેલ છે. તો આપણે આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે, એટલે કે આપણે n શોધવાનું છે. તો આપણે અહીં શોધી કાઢીએ. તો જુઓ આ a બરાબર પ્રથમ પદ આપણું છે 23, ત્યાર પછી d બરાબર a2 માઇનસ a1, a2 એટલે 21 માઇનસ 23, તો 21 માંથી 23 જાય તો -2, d બરાબર આવી ગયું -2. તે જ રીતના અંતિમ પદ આપેલું an અથવા તમે l કંઈ પણ કહી શકો, કેટલું છે? 5. આ 3 વસ્તુ મળી જાય એટલે આપણે સીધું an નું સૂત્ર મૂકવાનું. તો an બરાબર સૂત્ર આપણને યાદ છે, કયું છે બોલો? તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. a બરાબર આવશે 23 વત્તા n માઇનસ 1. તો n તો શોધવાનું છે, an આપણને 5 આપેલો, અહીં 5 લખી દીધો. તો n માઇનસ 1 ઇન્ટુ d એટલે -2. 5 આ વત્તા 23 આવવા જાય તો ઓછા 23 બરાબર n માઇનસ 1, અહીંયા કૌંસમાં આવશે -2. આ જો 5 ઓછા -23 મિત્રો, 5 ઓછા -23 તો કેટલા થશે બોલો? -18 થશે ને. તો અહીં આવશે આપણા -18 બરાબર. આ n માઇનસ 1 ઇન્ટુ -2 ગુણાકારમાં બરાબરની બીજી બાજુ આવે તો ભાગાકાર. n માઇનસ 1 બરાબર -18 ડિવાઈડ બાય -2 આવડી ગયું. તો 2 9 18. n માઇનસ 1 બરાબર 9, ઓછા 1 છે બરાબરની બીજી બાજુ જાય તો n બરાબર 9 પ્લસ 1, તો n બરાબર આવી ગયા આપણા 10. તો મિત્રો આ જે આપણી હાર હતી તો એની અંદર કેટલી હાર હશે? તો અહીં લખી દેવાનું કે એની અંદર કુલ 10 હાર હશે. ઓકે મિત્રો, તો ખૂબ જ સરળ દાખલાઓ હતા. તો આ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો, નોટની અંદર વ્યવસ્થિત ઉતારજો, એટલે તમને ઇઝીલી આ દાખલાઓ સમજ પડી જશે. તો હવે આપણે આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી આ તમે દાખલા ગણીને પ્રેક્ટિસ કરીને તૈયાર રહેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું, નવા દાખલાઓ જોઈશું.